કેમ છો અમદાવાદ? મજા મજા. આમ ઘણીવાર ઘરવાળો હેરાન કરતો હોય તો અહીંયા આવીને માથામાં તેલ ન ખાય તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. સર, સવાલ એ છે, રોજે સવારે ઉઠીને પહેલા જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો, શું વિચારો છો? સૌથી પહેલા તમારા ખ્યાલમાં શું આવે છે? આન્સર બધાને ખબર જ છે, પણ તમારે ઉઠીને પહેલા તો હવે નાવાનો જ વિચાર આવે. બીજું પછી ઓ ડિટેલમાં કહી તો પછી અહીંયા પાછા બાગડા થઈ જાય. તો હવે ભાઈ, પ્રેમ તો રિયલ લાઈફમાં જ હોય ને. અને ઘરવાળીનો પ્રેમ ખાસ તો હંમેશા પ્રેમ કોને કહેવાય કે ભાઈ ઘરવાળી તમારી કેર કરતી હોય ને સમયે સમયે તમને પૂછે કે ભાઈ તમે જેમાં કે નહીં, એ છે અસલી પ્રેમ. એટલે રિયલ લાઈફમાં વધારે મજા આવે. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, આજે છે શનિવાર, તો સૌથી પહેલાં તો તમને બધાને જય શ્રી રામ. તો ગાઈઝ, આજે ફાઇનલી અમારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હેરિક સલૂનનું ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અને હેરિક સલૂનના ગ્રાન્ડ ઓપનિંગમાં કોણ આવી રહ્યું છે ખબર છે તમને બધાને? નથી ખબર? તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આજે આપણા નિકોલ વિસ્તારમાં આવી રહ્યા છે નીતિન જાની, એટલે કે ગાઈસ ખજૂરભાઈ આવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને બધાને તો ખબર જ છે કે ખજૂરભાઈનો હું કેટલો મોટો ફેન છું, ચાહક છું. અને અમદાવાદમાં કોઈ બી જગ્યાએ ખજૂરભાઈ આવે છે તો તમારો પ્રણવભાઈ ખજૂરભાઈને મળવા માટે જાય છે અને વિડીયોના માધ્યમથી પણ તમને બધાને બતાવે છે. અને ગાઈસ, તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. તો ચલો ગાઈસ, ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ અને અત્યારે વાગ્યા છે સવારના 9. તો 10 વાગે આવવાના છે ખજૂરભાઈ. સો લેટ્સ સી ધ બ્લોગ. ગાઈસ, હવે બધા પ્લીઝ પહેલા તો બેસી જાઓ. આપણા ખજૂરભાઈ આવી ગયા છે. બધાને નમ્ર વિનંતી છે, કોઈ અહીંયા ધક્કામુક્કી નહીં જ કરે. બધાને નમ્ર વિનંતી છે, ખજૂરભાઈ આવી ગયા છે તો પહેલા એમને સ્ટેજ ઉપર આવવા દઈએ, બરાબર ને? કેમ છો અમદાવાદ? મજા મજા. આ બા પાર્લરમાં નહીં જતા હોય લાલાભાઈ, એટલે આપણે આ બાજુ જઈએ. અહીંયા બી આવો. કોણ કોણ પાર્લરમાં બેનો જાય છે હાથ ઉપર કરો. પાછળ આવો. ચાલો બે સવાલ. હા, જો પાછા બા મળી ગયા મને. આયા બા મળી ગયા. ઓહો, આયા મળી ગયા લાલાભાઈ. બાનો ઢીકલો છે. બા, આ હું કહ્યું, તમારા જમાનામાં પાર્લર જેવું કાંઈ હતું? આપો માઈક આપો. હતું કાંઈ? તો આ અત્યારે બેનું જે ખર્ચા કરે પાર્લરમાં, કરવા જેવા કે ન કરાય? એટલે કરાય ભાઈ. બા માટે જોરદાર તાળી થઈ જાય કે ભાઈ પાર્લરમાં અત્યારે ખર્ચો કરાય. અને પ્લસ આ જમાનો એવો છે એટલે આ ખરેખર બા ચાલે એવું જ નથી. ઓહો, તમારે વહુ છે બા? ઓહો, બે વહુ છે? ચાર વહુ. બા ખોટું આમ બાંધે કે ભાઈ રાખે છે ને? રાખે છે ભાઈ. જોરદાર તાળી થઈ જાય બા માટે. વાહ બા, તમે તમારા જમાનામાં વાળ કાળા કરાવતા? ઓહો, વાહ ભાઈ વાહ. આ અત્યારે બધી બાઉને દુઃખ થતું હોય છે કે હાળું મારી હાળું અમારા જમાનામાં કેમ નથી પાર્લર? ઓહો, અને માતાજી કરે કે બધી વહુને આવી બાત મળે કે એની વહુનું આટલું ધ્યાન રાખે. ઓહો, લાલાભાઈ, બીજા કોઈને સવાલ પૂછવા છે? કોણ કોણ જાય છે સલૂનમાં? હાથ ઊંચા કરો તો સવાલ પૂછીએ આપણે. કોણ કોણ સલૂનમાં જાય છે હાથ ઉપર કરો. એમ તો બધા જતા છે. આવી જાઓ અહીંયા. હું કહો બેન, આજકાલ આ 2025માં સલૂનની કેટલી માંગ છે અને બહેનો માટે કેટલી જરૂરી છે? બહુ મહત્વ છે પાર્લરનું. પાર્લર જવામાં મજા, પેલું મેરેજ કે ફંક્શન કંઈ હોય તો જલ્દી રેડી થઈ જવાય, આસાન થાય. કંઈ જવું હોય બહાર તો ફટાફટ પાસે હોય, નજીક હોય. આવા નિકોલમાં અમે રહેતા હોય ને નજીક પાર્લર હોય તો જવામાં આપણે સહેલું પડે અને ક્યાં બાત હે. વો જોરદાર તાળી થઈ જાય બેન માટે. વાહ. અને આમ ઘણીવાર ઘરવાળો હેરાન કરતો હોય તો અહીંયા આવીને માથામાં તેલ ન ખાય તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. પણ બહુ જરૂરી છે આજના જમાનામાં પાર્લર, બહુ જરૂરી છે. બસ બહુ વધારે સવાલ નહીં કરું કેમ કે ઉદ્ઘાટનનો સમય થઈ ગયો છે. પણ હરેક ગુજરાતીઓને ખાસ કહું છું, મારી માતાઓ, મારી બહેનોને કહું છું, લાઈ તારું મારું કરી નાખું થોડું.
અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ અમદાવાદમાં આવી ગયું છે એટલે ખાસ મારી બહેનોને કહેવાનું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જ હોવું જોઈએ. G20 છે, પ્યોર છે, ઓર્ગેનિક છે અને હરેક ગુજરાતીઓને કહું છું કે હવે ઓર્ગેનિક ખાવાનું ચાલુ રાખશો કે નહીં? હા કે ના? બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને ફરી પાછો કહું છું કે તમારા ઘરની અંદર કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મારી માતા અને બહેનોને ખાસ કહેવાનું કે અમારા હેરિક સલૂન જે ફેમિલી સલૂન છે એમાં આવી જાજો. તમે આવજો ને તમારા ઘરવાળાને લેતા આવજો. ઘરવાળા ખર્ચા નથી કરતા, 20 રૂપિયામાં વાળ કપાવવા વ્યા જાય. એટલે આ હવે ચિંતા કરતા નહીં, હવે પૈસા ભેગા નથી કરવાના, યાદ રાખજો. આ અમુક ઘરવાળા પોગી જાય 20 રૂપિયામાં વાળ કાપી નાખો ગમે ત્યાં, પણ હવે 100 રૂપિયાના વાળ કપાવો, મસ્ત તેલ મસાજ કરો અને આમ પૈસા વાપરો, ભેગું નથી કરવાનું. હા કે ના? એટલે બસ આવો પ્રેમ જાળવી રાખજો. હાલો અહીંયા ઉદ્ઘાટન કરવા જઈએ ને. સર 2 મિનિટ, તમે તો પબ્લિકને એન્ટરટેનમેન્ટ કરી દીધો. હવે અમારી વારી છે કે તમે લોકો પણ આ સારી રીતે રિસ્પોન્સ મળવો જોઈએ, રાઈટ? હવે તમને ફક્ત ને ફક્ત 3 જ ક્વેશ્ચન પૂછીશ, ફની ટાઈપના હોવા જોઈએ, બરાબર? ગાઈસ બધા રેડી છો? પાછળથી સપોર્ટ મળવો જોઈએ તો જ હું પૂછીશ. સર સવાલ એ છે, રોજે સવારે ઉઠીને પહેલા જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો શું વિચારો છો? સૌથી પહેલા તમારા ખ્યાલમાં શું આવે છે? આન્સર બધાને ખબર જ છે, પણ તમારે ઉઠીને પહેલા તો હવે નાવાનો જ વિચાર આવે, બીજું પછી ઓ ડિટેલમાં કહી તો પછી અહીંયા પાછા બાદણા થઈ જાય. એટલે ભાભીનું ખ્યાલ નથી આવતું તમને? હા આવે, ઘરવાળીનો વિચાર આવે, પણ સવારમાં આ બહુ સત્ય વાત કરું કે મારું શિડ્યુલ એટલો હેક્ટિક હોય છે કે મેં મારું અડધું જીવન ખોટું નહીં કહું, પણ મેં મારા અડધા જીવનમાં ટ્રાવેલિંગ સિવાય કંઈ કર્યું જ નથી. કારણ કે હું આ જગ્યાએથી ઓલી જગ્યા પર હોઉં ને ઓલી જગ્યા પરથી ઓલી જગ્યા પર હોઉં. પણ તમારો વિચારો બહુ સારો છે કે ભાઈ સવારમાં પહેલો વિચાર શું આવે? તો ભાઈ સવારમાં પહેલા તો ભગવાનને, પરમાત્માને, મહાદેવને યાદ કરો એટલે આપણો દિવસ સારો જાય. સાથે હવે આપણો બીજો સવાલ, તમારું લવ લાઈફમાં રીલમાં વધારે ચાલે છે કે રિયલ લાઈફમાં? આમ તો હવે ભાઈ પ્રેમ તો રિયલ લાઈફમાં જ હોય ને, અને ઘરવાળીનો પ્રેમ ખાસ તો હંમેશા. પ્રેમ કોને કહેવાય? કે ભાઈ ઘરવાળી તમારી કેર કરતી હોય ને સમયે તમને પૂછે કે ભાઈ તમે જેમાં કે નહીં, ઈ છે અસલી પ્રેમ. એટલે રિયલ લાઈફમાં વધારે મજા આવે. બરાબર. હજુ એક લાસ્ટ જ છે, બરાબર? જો તમે બ્યુટિશિયન હોત તો તમારો કસ્ટમરને કોના જેવો લુક આપતા? હિરોઈનમાં હોવું જોઈએ. ઈ તો હવે મારી બહેનો બધી અડધી તો કેટરીના કેફ જેવી છે જ, પણ થોડોક હજી આમ મારી ઈચ્છા હતા તો હું એને માધુરી બનાવી દે. એટલે અહીંયા માધુરી દીક્ષિત નેક્સ્ટ રેડી છે હેરિક ફેમિલી સલૂન. પણ આ અમદાવાદ છે બેનો, આમાં તમને અમદાવાદની અંદર તમે કદાચ બીજા સિટીમાં જાઓ તો તમને રાખી સાવંત મળી રહી, પણ અમદાવાદમાં તમે હો તો મારી માતાઓ, મારી બહેનો આમ તો અડધી કેટરીના કેફ જ છે, એટલે કાંઈ ઘટે નહીં. અને થોડો ઘણો મેકઅપ કરી નાખે એટલે એમાં પછી કાંઈ ઘટે નહીં. એકવાર જોરદાર તાલિયા હો જાય. સર હવે હેરિક્સ ફેમિલી સલૂન એવું કહે છે કે અમારા તરફથી તો એક ક્વેશ્ચન પૂછી લો. લાસ્ટ છે, પાક્કું લાસ્ટ છે, પછી તમે ઓપનિંગ માટે જઈ શકો છો, હું તમને ડિસ્ટર્બ નહીં કરું. હેરિક્સ સલૂનમાં કહેવાનું એવું છે, જો ખજૂરભાઈ અહીંયા સર્વિસ લેશે તો ફર્સ્ટ સર્વિસ કઈ લેશે? હા, હું તો ફેશિયલ જ કરે. હમણાં લાલાભાઈના લગ્ન છે દિવાળી ઉપર, એટલે અમે અત્યારથી, હું તો લાલાભાઈને રોજ કહું કે ભાઈ હવે છે ને અઠવાડિયામાં એટલીસ્ટ એક વખત તો ફેશિયલ કરાવી લેવું. આ બહુ સત્ય વાત કરું છું. ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ મોઢા ધોઈ લો, એકવાર ફેસ વોશથી મોઢું ધોઈ નાખ્યું ને આપણું કામ થઈ ગયું, એવું નથી હોતું. હરેક વ્યક્તિને પોતાના જીવનમાં મહિનામાં 2 મહિનામાં એક વખત ફેશિયલ કરાવવું જોઈએ, કારણ કે આપણા હેલ્થ માટે, આપણા ફેસ માટે બહુ જરૂરી છે. એટલે હું તો હવે આવનારા સમયમાં અઠવાડિયામાં કે મહિનામાં એક વખત હેરિક ફેમિલી સલૂનની અંદર ફેશિયલ કરાવવા જવાનું છે. ને એમાંય પાછા અમારા લાલાભાઈનો લગ્ન પ્રસંગ છે દિવાળી ઉપર, એટલે અમારે પહેલા જવું પડે. લાલાભાઈ આપો લાલાભાઈને. આ લાલાભાઈની ડોક કાળી થઈ ગઈ છે. પણ તમે મને રખડાયો જેટલો પછી થઈ જ જાય ને. મેં લાલાભાઈને હજી પરમ દિવસે જ કીધું કે તમારી ડોક કાળી થઈ ગઈ છે તો તમે જ્યાં ફેશિયલ આમ ઘસો, કીધું તું કે નહીં? પણ તેડકાઓ છે, બહુ રખડાયો મને. હવે તમે જવાબદારી લ્યો આની બધી. ના, પણ બહુ જરૂરી છે, ફેશિયલ બહુ જરૂરી છે જીવનમાં. અમે નસીબદાર છીએ કે આજે નિકોલના આંગણે સરસ મજાનું હેરિક ફેમિલી સલૂન ખુલી ગયું છે, એટલે હવે અમને કોઈ ચિંતા નથી. બસ અમારા ખાલી પૈસા લેતા નહીં. ના ભાઈ હવે આપશું. પણ પ્રેમ છે, અમદાવાદનો આ પ્રેમ છે. અને હું જે જગ્યા પર જાઉં છું મને લાગે કે આ લોકોનું બોલવા જેવું છે, કે દિલથી વખાણ કરવા જેવા છે. નકર આપણે ઘણીવાર વખાણ કરીને પછી છેલ્લે એમ થાય ભાઈ ક્યાં આ બધી વસ્તુ. એવું નહીં, સારા લોકો છે અને
મજેદાર લોકો છે, એટલે તમામ લોકોને કહું છું કે જીવનમાં એટલીસ્ટ એક વખત જરૂરથી આવજો. સર હવે હેરિક શાળા માટે જ અહીંયા હું કરી રહી છું બરાબર માર્કેટિંગ. આપણા હર્ષદભાઈ વિશે શું કહેવું છે? બે શબ્દો તો થવા જોઈએ. અહીંયા આવો. તમે અહીંયા આવો. એટલે મને ખબર જ મારી નથી કરતા થવાનું વધારે છે. તમે એને વધારે જાણો છો, તો તમે પેલા બે શબ્દ એના વિશે કહો. આપો માઈક. હેરિક ફેમિલી સલૂન એ છેલ્લા 15 વર્ષથી હું જોડાયેલો છું એમની જોડે, અને મારા તો ખાસ અંગત મિત્ર છે. પણ જે કોઈ બી એમ કહે કે મારી નાક નકશી બગડી ગઈ છે ને મારો ગેટઅપ બગડી ગયો છે, તો એમના કુદરતી એવી કળા મૂકી છે એમના હાથમાં કે તમને 100% સેટિસ્ફેક્શન મળશે, 100% એમ. અને એમના તો વખાણ કરું એટલા ઓછા છે, સ્વભાવે બધી રીતે ઇઝ અ ગુડ મેન. પ્લીઝ ચીયર અપ. ભાઈ જોરદાર તાળીથી. આ બહુ સત્ય વાત છે કે ગામ તમારા વખાણ કરે. હવે અત્યારે હું અહીંયા દુનિયાભરના વખાણ કરવા મળતો તમને શું લાગે? પણ ગામ વખાણ કરવા જોઈએ. પેલો ફલાણો વ્યક્તિ કેવો છે તો ગામ એને બિરદાવો જોઈએ. લાલાભાઈ ખોટું કીધું કે આચું? એટલે મોજીલા માણસ છે, અને બહુ દિલથી વાત કરું છું કે ભાઈ સારા લોકોને હંમેશા સપોર્ટ કરો, પ્રેમ આપો, અને એ વ્યક્તિ આગળ જશે તો એના થકી બીજા 20 લોકોને રોજગાર મળે છે. અને હંમેશા કહું છું કે ધંધાદારી વ્યક્તિ એવો જોઈએ કે 10 રૂપિયા કમાતો હોય તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે ને, એવા ધંધાદારીઓને હંમેશા સપોર્ટ કરજો. તો આ બધા વ્યક્તિઓ એવા છે કે 10 રૂપિયા કમાય છે તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે છે. તો એવા લોકોને સપોર્ટ કરાય કે ન કરાય? બા તમે બોલો. તમને નહીં, ઓલા ચશ્માવાળા બાને કરાય ને સપોર્ટ? હા ભાઈ વાહ. એટલે આ પ્રેમ છે. લવ યુ સો મચ. બસ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.